કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું નવીન પટેલ, મારી ચેનલ મેથ્સ વિથ નવીન પટેલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 ગણમાં પ્રકીર્ણ સ્વાધ્યાય 1માં ના દાખલા નંબર 3 થી શરૂઆત કરીશું. ગણ a b અને c માટે a યોગ b બરાબર a યોગ c અને a છેદ b બરાબર a છેદ c હોય c છે તો સાબિત કરો કે b c. તો આપણે સૌથી પહેલા b થી સ્ટાર્ટ કરીશું, ડાબી બાજુથી, અને c આપણે આન્સર લાવવાનો રહેશે, જેમાં આપણે આ બંને શરતોનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે લખીએ કે અહીં ડાબા બરાબર b. હવે b ને આપણે જો a યોગ b એનો છેદગણ જો b લઈએ તો આપણને b મળે છે. ઊંધી પ્રક્રિયા તમે વિચારો, a યોગ b ની અંદરથી જો b નો સાથે છેદગણ લેવામાં આવે તો આપણને b મળે. હવે જુઓ, a યોગ b બરાબર આપણને શું આપ્યું છે? તો a યોગ c આપેલો છે, તો આપણે લઈએ a યોગ c, એનો છેદગણ b સાથે કરીએ અને હવે વિભાજનનો નિયમ વાપરીએ તો આપણને શું મળે? તો કે a છેદ b યોગ c છેદ b મળે. હવે જુઓ, a છેદ b બરાબર આપણને શું આપ્યું છે? તો કે a છેદ c આપ્યો છે, તો આપણે લઈશું a છેદ c, આનો યોગ ગણ b છેદ c. આપણે એને ક્રમ ચેન્જ કર્યો અને છેદગણમાં કંઈ ક્રમનો નિયમ જળવાય છે. એટલે હવે બંનેમાંથી આપણે c કોમન લઈએ, એટલે કે એનું c પરનું આપણે વિભાજન કરીએ, એટલે કે c અલગ લઈને યોગગણ લઈએ a યોગ b અને એનું છેદગણ આપણે c કરીએ, બરોબર? તો આનું વિભાજન તમે કરો તો આ જ પદ આવે, a છેદ c યોગ b છેદ c આવે છે. તો એ સ્વરૂપે આપણને મળે છે. હવે અહીંયા જોઈએ આપણે તો કે a યોગ b બરાબર અહીંયા a યોગ c આપેલ છે, તો આપણે અહીંયા લખીશું a યોગ b ની જગ્યાએ a યોગ c છેદ c, બરોબર? હવે આપણે જાણીએ છીએ a યોગ c નો જો છેદગણ c સાથે લેવામાં આવે તો આપણને આન્સર શું મળે? તો કે આપણને આન્સર મળે c. તો એ આપણી શું થઈ? તો કે જમણી બાજુ થઈ. તો આમ અહીંયા આપણને આ સાબિતી પૂરી થાય છે. હવે જુઓ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં શું કહે છે કે સાબિત કરો કે નીચે આપેલી ચારેય શરતો સમકક્ષ છે. તો આ સમકક્ષ તરીકે આપણે સાબિત કરવા માટે આપણે શું કરીશું? એક પરિણામ ઉપરથી બીજું પરિણામ, બીજા ઉપરથી ત્રીજું, ત્રીજા ઉપરથી ચોથું અને ચોથા ઉપરથી પાછું આપણે પહેલું પરિણામ લાવીશું, ચક્રીય રીતે આખું. તો એનાથી નક્કી થશે કે એકમાંથી બીજું રિઝલ્ટ મળે છે, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથમ, ચોથમથી પહેલામાં પાછા જઈએ છીએ, બરોબર? તો આ જ રીતે આપણે સાબિત કરવા પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલા આપણે પ્રથમ રિઝલ્ટ ઉપરથી જે પરિણામ આપેલું છે કે a સબસેટ b, ત્યાંથી આપણે બીજું પરિણામ એટલે કે a - b = 5 એ આપણે લાવવા પ્રયત્ન કરીશું. તો જો હવે આપણે શરૂઆત કરીએ નંબર 1 ઉપરથી, તો કે a સબસેટ ઓફ b, બરોબર? અહીંયા આપેલું છે. તો કે અહીં આપણે a સબસેટ ઓફ b તો અહીંયા આપણને આપેલો છે, પરંતુ આપણે સાથે સાથે એક બીજો પરિણામ લઈએ કે b' છે એ પણ સબસેટ ઓફ b' થાય, બરોબર? કે b' છે એ પણ b' નો સબસેટ હોય છે. દરેક પોતાનો તો ઉપગણ હોય છે, એટલે b' સબસેટ ઓફ b'. હવે આ બંનેને આપણે સાથે લઈએ, બંનેનો છેદગણ લઈએ તો શું થાય? બંનેની જે જમણી બાજુ અને ડાબી બાજુ આ બંનેનો આપણે છેદગણ લઈએ તો શું થાય? તો આપણને મળે a છેદ b' એ સબસેટ ઓફ b છેદ b'. તો આપણે જાણીએ છીએ a છેદ b' એટલે શું કહેવાય? એ તફાવત ગણ છે, a - b કહેવાય છે એને, a છેદ b' ને. તો કે a - b એ સબસેટ. હવે b ને b' નો છેદગણ શું થાય? તો કે આપણે જે પૂરકગણના નિયમો છે એમાં ભણ્યા છીએ, તો કે b અને b' એ બંને શું છે? અલગ ગણો છે, તેમનો છેદગણ 5 થાય. તો અહીંયા આપણને આ રિઝલ્ટ મળશે 1, a - b સબસેટ ઓફ 5. હવે આપણે તદુપરાંત આ પ્રથમ રિઝલ્ટ તરીકે આપણે વિચારીએ, આને નંબર આપીએ આપણે સ્મોલ a, બરોબર? હવે આપણે આ રિઝલ્ટ અને બીજું એક રિઝલ્ટ લઈએ કે આપણે જાણીએ છીએ કે દરેક ગણનો ઉપગણ 5 તો હોય જ છે. તો કે હવે અહીં 5 એ સબસેટ ઓફ a - b હોય છે, એટલે કે દરેક ગણનો ઉપગણ 5 હોય છે. તો આપણે જાણીએ છીએ a b નો ઉપગણ અને b એનો ઉપગણ હોય તો બંને સમાન ગણો હોય, તો બસ એ સેમ પ્રક્રિયા થાય. a - b સબસેટ ઓફ 5 અને 5 સબસેટ ઓફ a - b, બરોબર? તો કે આ પરિણામ નંબર 2 કહીએ. તો 1 અને 2 ઉપરથી જોઈએ તો કે a રિઝલ્ટ એન્ડ b રિઝલ્ટ પરથી આપણે લખી શકીએ તો
તો કે a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ 5, જે આપણું બીજું રિઝલ્ટ સાબિત થાય છે. બરોબર. હવે આપણે બીજા રિઝલ્ટ ઉપરથી ત્રીજા રિઝલ્ટ ઉપર જઈશું. તો નંબર 2 માંથી a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ આપણને 5 મળી ગયેલું છે. બરોબર. ત્યાંથી હવે આપણે આગળ વધીએ અને મારે લાવવું છે a યોગ b ઇઝ ઇક્વલ ટુ b. તો હવે હું શું કરીશ, જુઓ આ 5 છે એનો યોગગણ b સાથે કરું મને b મળે. બસ એ જ પ્રક્રિયા આપણે કરીશું. તો a માઇનસ b ને પહેલા હું a છેદ b ડેશ માં લખું અને એનો યોગગણ હું b સાથે કરું તો કે 5 યોગ b થાય છે. તો હવે જો આપણે આ વિભાજનનો નિયમ છે એનો ઉપયોગ કરીએ તો આપણને મળે a યોગ b છેદ b ડેશ યોગ b મળે. ત્યારબાદ ઇઝ ઇક્વલ ટુ 5 યોગ b છે તો 5 નો 5 એટલે ખાલી ગણનો યોગગણ આપણે b સાથે કરીએ તો b આવે, કારણ કે એમાં મોટો ગણ છે 5 એ ઉપગણ છે અને b અધિગણ છે, તો અધિગણ જ આપણો જવાબ આવે, તો અહીંયા આપણને b મળે. હવે આનું આપણે સાદું રૂપ આપી જુઓ, a યોગ b છે એને એઝ ઇટ ઇઝ રહેવા દો, એનો છેદગણ હું કરીશ. જુઓ b ડેશ યોગ b, b ડેશ અને b નો યોગગણ કરવામાં આવે તો શું આવે, તો આપણને u મળશે. તો આપણને શું મળશે, u એટલે કે સાર્વત્રિક ગણ. હવે આપણે ભણ્યા છીએ એક સાર્વત્રિક ગણનો છેદગણ આપણે a યોગ b સાથે કરીએ તો a યોગ b એ સાર્વત્રિક ગણનો ઉપગણ થાય અને છેદગણમાં જવાબ શું આવે, તો કે એ આપણો ઉપગણ જ આવે. તો એવા સંજોગોમાં અહીંયા આપણને જવાબ મળશે a યોગ b બરાબર b મળે છે. આ આપણું રિઝલ્ટ નંબર 3 થાય છે. બરોબર. આપણું ફર્સ્ટ ઉપરથી સેકન્ડ લાયા, સેકન્ડ ઉપરથી આપણે થર્ડ લાયા. હવે થર્ડ ઉપરથી આપણે આગળ વધીશું. હવે અહીં આપણી જોડે પરિણામ 2 ઉપરથી આપણે પરિણામ 3 લાવેલા છીએ. હવે પરિણામ 3 ઉપરથી આપણે પરિણામ 4 લાવવા પ્રયત્ન કરીશું. કે પરિણામ નંબર 3 માં આપણને એવું કહે છે કે a યોગ b બરાબર b આપેલ છે. એમાંથી આપણે ચોથું પરિણામ a છેદ b બરાબર a લાવીશું. બરોબર. તો અહીંયા આપણે a છેદ b મારે જોઈએ છે. તો અહીંયા જે આપણે ડાબી બાજુ લખ્યું છે એ રિઝલ્ટ આપણે જમણી સાઈડમાં લાવવું હોય તો હું a વડે એનો છેદગણ લઈ શકું. તો આપણે બંને બાજુ a સાથેનો છેદગણ લઈશું. તો કે a યોગ b નો છેદગણ a સાથે બરાબર b છેદ a થાય છે. બરોબર. અહીંયા આપણે છેદગણમાં અથવા યોગગણમાં ક્રમનો નિયમ જળવાય છે. તો અહીંયા આપણે પહેલા સાદું રૂપ આપ્યા, વિભાજનનો નિયમ છે તો આપણે લખીશું a છેદ a યોગગણ a છેદ b બરોબર ઇઝ ઇક્વલ ટુ a છેદ b થાય છે. હવે જોઈએ a છે એનો a સાથેનો છેદગણ શું આવે, એ પોતે જ આવે અને એનો યોગગણ કરું a છેદ b સાથે. તો આમાં અધિગણ ને ઉપગણ કોણ કહેવાય, તો જુઓ a પોતે અધિગણ ગણાશે અને a છેદ b એનો ઉપગણ ગણાશે, કારણ કે a છેદ b છે એમાં જ આવેલો હોય, એક નાનો એવો ભાગ હોય. આપણે આકૃતિમાં વેન આકૃતિમાં જોયેલું છે. તો આ બંનેમાંથી મોટો ગણ અધિગણ a છે અને ઉપગણ a છેદ b. તો બંનેનો યોગગણ લઈએ તો આપણને અધિગણ મળે. તો અહીંયા આપણને જવાબ મળશે a બરાબર a છેદ b. તો આ રિઝલ્ટ છે આપણું એ નંબર 4 છે. બરોબર. તો અહીંયા આપણે લખીશું તો કે માટે a છેદ b બરાબર a. તો આપણું રિઝલ્ટ નંબર 4 છે. હવે આ રિઝલ્ટ નંબર 4 ઉપરથી આપણે પ્રથમ રિઝલ્ટ લાવવા પ્રયત્ન કરીશું. તો જુઓ 4 નંબરમાં આપણે રિઝલ્ટ લખીશું a છેદ b બરાબર a. હવે એમાંથી આપણે લાવવા માટે વાત કરીએ તો અહીંયા જુઓ, અહીં આપણને કોઈ એક સભ્ય લઈએ કે x છે એ બિલોંગ્સ ટુ a હોય તો શું થાય, તો જો x બિલોંગ્સ ટુ a હોય તો a બરાબર જ a છેદ b છે. તો x બિલોંગ્સ ટુ a છેદ b થાય છે આ પરિણામ અનુસાર, કારણ કે a ની કિંમત અને a છેદ b ની કિંમત બંનેની કિંમત સેમ છે. બરોબર. એટલે કે બંનેનો ગણ સેમ છે. તો એવા સંજોગોમાં x જો a માં હશે તો x a છેદ b માં પણ હશે. તો હવે જો x a છેદ b એવો છે જે બંનેમાં આવેલો હોય છે, a માં પણ આવેલો છે b માં પણ આવેલો છે, તો એનો મતલબ તો કે માટે x belongs to a અથવા x belongs to b. તો આની અંદરથી બંનેમાં અથવામાં છે, a માં છે અને સોરી છેદગણ છે એટલે આને કહેવાશે અને x belongs to b. તો એનો મતલબ એમ થયો કે x પોતે b માં તો છે જ. બરોબર. તો કે માટે
x belongs to b. ઓકે, હવે આપણે ઉપગણની વ્યાખ્યા ભણ્યા છીએ કે જો x belongs to a હોય તો x belongs to b પણ આપણને મળતો હોય તો એનો મતલબ કે a સબસેટ ઓફ b થાય છે. તો અહીં ઉપગણની વ્યાખ્યા મુજબ x belongs to a હોય તો x belongs to b મળે છે તો a સબસેટ ઓફ b થાય. બરાબર, તો આમ આપણને રિઝલ્ટ નંબર 1 મળે છે. બરાબર, તો અહીંયા આપણો પ્રથમ રિઝલ્ટ છે. બરાબર, તો આના ઉપરથી આપણે કહી શકીએ તો કે અહીં રિઝલ્ટ 1 ઉપરથી એટલે કે a સબસેટ ઓફ b હોય તો આપણને બીજું રિઝલ્ટ a માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 5 મળે છે અને એના ઉપરથી આપણે જોઈએ તો ત્રીજું રિઝલ્ટ a યોગ b બરાબર b મળે છે. અને ત્યારબાદ આ ચોથું રિઝલ્ટ મળે છે a છેદ b બરાબર a અને એના ઉપરથી આપણે આગળનું રિઝલ્ટ મળે છે એટલે કે પહેલું રિઝલ્ટ છે a સબસેટ ઓફ b એટલે કે ચક્રીય આખું રિઝલ્ટ મળે છે. આમાંથી છેક સુધી આવીએ પછી પાછું મૂળ રિઝલ્ટ એટલે આખું ચક્ર રચાય છે. તો આમ એકબીજાને સમકક્ષ શરતો છે તો જ આ શક્ય બને. તો અહીંયા આપણો દાખલા નંબર 4 પૂરો થાય છે. હવે આપણે દાખલા નંબર 5 થી આગળ વધીએ. તો દાખલા નંબર 5 માં કહે છે કે સાબિત કરો કે a સબસેટ ઓફ b હોય તો c માઇનસ b સબસેટ ઓફ c માઇનસ a. તો સૌથી પહેલા આપણે જે a સબસેટ ઓફ b છે એનાથી સ્ટાર્ટ કરીએ તો કે a સબસેટ ઓફ b આપણને આપેલું છે. હવે ધારો કે આ બંનેના ડેશ લેવામાં આવે તો શું થાય તો કે સબસેટ ઉલટે થઈ જાય એટલે કે b ડેશ સબસેટ ઓફ a ડેશ થશે. હવે ધારો કે આ બંનેનો છેદગણ લઈએ આપણે c સાથે તો c છેદગણ b ડેશ સબસેટ ઓફ c છેદગણ a ડેશ. તો આપણે જાણીએ છીએ કે c માઇનસ b c છેદ b ડેશ બરાબર શું થાય તો કે c છેદ b ડેશ બરાબર આપણને મળે c માઇનસ b અને અહીંયા આપણને મળશે c માઇનસ a. તો આમ આપણને આ રિઝલ્ટ મળે છે. ઓકે, હવે આપણે જોઈએ દાખલા નંબર 6. તો દાખલા નંબર 6 માં શું કહે છે કે કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે પ્રથમ રિઝલ્ટ a બરાબર a છેદ b યોગ a માઇનસ b અને બીજું રિઝલ્ટ આપણે આ સાબિત કરવાનું છે કે a યોગ b માઇનસ a બરાબર a યોગ b. તો આપણે પ્રથમ રિઝલ્ટ મેળવવા પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે લખીએ કે અહીં a બરાબર આપણને આપેલું છે તો આપણે જે સાબિત કરવાનું તો આપણે જમણી બાજુથી ચાલુ કરીએ કારણ કે a બરાબર આપે તો અહીં જમણી બાજુ જબા બરાબરથી જ આપણે સ્ટાર્ટ કરીએ. તો જબા બરાબર આપણને શું આપ્યું છે તો કે a છેદ b યોગ ગણ a માઇનસ b. તો આપણે એનું a માઇનસ b છે એને આપણે છેદગણના સ્વરૂપમાં લખીએ તો a છેદ b ડેશ થશે. તો આપણે લખીશું a છેદ b યોગ ગણ a છેદ b ડેશ. હવે આને આપણે વિભાજનના નિયમથી એનું સાદુરૂપ આપીએ તો a ને કોમન લઈ લઈએ તો કે a છેદગણ b યોગ b ડેશ થાય. હવે b યોગ b ડેશ બરાબર આપણને શું મળે તો આપણે પૂરક ગણના નિયમો ભણ્યા છીએ કે b યોગ b ડેશ બરાબર આપણને u મળશે. હવે a નો છેદગણ u સાથેની વાત કરીએ તો u પોતે શું છે તો કે સાર્વત્રિક ગણ છે. તો સાર્વત્રિક ગણ સાથેનો a નો છેદગણમાં છેદગણ હોય ત્યારે આપણે ઉપગણ મળે તો ઉપગણ તરીકે આપણને a છે તો આપણને આન્સર a મળશે અને એ આપણો ડાબા થશે જે આપણને સાબિત કરવાનું હતું ને આપણે ક્લિયર થાય છે. બરોબર, તો આ પ્રથમ પરિણામ અહીં આપણું પૂર્ણ થાય છે. હવે આપણે બીજા પરિણામની વાત કરીએ તો બીજા પરિણામમાં અહીંયા ડાબી બાજુથી આપણે સ્ટાર્ટ કરીએ અને જમણી બાજુ લાવીએ તો ડાબા બરાબર આપ્યું છે આપણને a યોગ b માઇનસ a.
તો બી માઇનસ એટલે શું થશે? બી છેદ એ ડેશ થશે. તો આપણે લખીએ એ યોગ બી છેદ એ ડેશ. હવે આપણે વિભાજનના નિયમનો અહીંયા ઉપયોગ કરીએ તો શું થાય? તો કે બી એ યોગ બી એનું છેદગણ એ યોગ એ ડેશ થશે. તો હવે જુઓ એ યોગ બી તો એક ગણ છે જ આપણી પાસે, એનો છેદગણ લઉં એનો યોગ એ ડેશ સાથે, તો એ યોગ એ ડેશ બરાબર આપણે ભણ્યા છીએ કે યુ મળશે આપણને. આ આપણે પૂરક ગણના જે નિયમો છે એમાં ભણ્યા છીએ એ યોગ એ ડેશ હોય તો આપણને યુ મળે છે. તો યુ સાથે આપણે એ યોગ બી નો છેદગણ લઈએ તો યુ તો સાર્વત્રિક ગણ છે, તો એમાં ઉપગણ પણ આવે તો કે એ યોગ બી આવે. છેદગણ જ્યારે કરવાનો હોય, છેદગણની ક્રિયા થતી હોય ત્યારે આપણે છેદ ક્રિયાની અંદર હંમેશા ઉપગણ જવાબ આવતો હોય છે, તો આપણો જવાબ આવશે એ યોગ બી. બરોબર. તો અહીંયા આપણે એ યોગ બી જે આપણી જમણી બાજુ થાય છે. આ જે સાબિતીઓ છે એમાં તમે જો બેઝિક કોન્સેપ્ટ આપણા ક્લિયર હોય, એટલે કે બેઝિક નિયમો જે છે ગણક્રિયાના એ જો આપણે યોગ્ય રીતે સમજેલા હોય તો આમાં આપણને તકલીફ પડશે. બરોબર. તો અહીંયા આપણે દાખલા નંબર 6 સુધી પૂરા થઈએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 7 થી શરૂઆત કરીએ.